નમસ્કાર દર્શક મિત્રો, અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ વિશે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। કોટન એસોસિએશનના તાજા અંદાજ પ્રમાણે ચાલુ સિઝન દરમિયાન ભારતમાં વિદેશમાંથી થતી રૂની આયાત વધીને 30 લાખ ગાંસડી આસપાસ પહોંચી ગઈ છે। ગત સિઝનમાં 17 લાખ ગાંસડી આસપાસ રૂની આયાત થઈ હતી। વૈશ્વિક બજારમાં રૂના ભાવ નીચે હોવાથી આ સિઝનમાં રૂની આયાતમાં વધારો થયો છે। વૈશ્વિક બજારમાં નીચી સ્થિતિના કારણે આયાત વધે અને નિકાસ ઘટે એવી સ્થિતિ સર્જન થયું છે। ગત સિઝનના આપણા દેશમાંથી 28 લાખ ગાંસડી આસપાસ રૂની નિકાસ થઈ હતી, જ્યારે આ સિઝનમાં રૂની નિકાસનો આંકડો માત્ર 17 લાખ ગાંસડી આસપાસ રહે એવો અંદાજ કોટન એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। હાલની સ્થિતિએ ખેડૂતોને ₹1250 થી લઈને ₹1490ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।